हेलो गाइस, नमस्कार। अमरा नवा ब्लॉग में तमारुं स्वागत है। भर शियाळ वरसादनुं वातावरण थयुं, पाकने घणुं नुकसान थयुं, अमारा मकाईने थयुं। मोमा तमारा झाडने नुकसान थयुं वरसादनुं? पछी आपणे વાત કરી લઈએ। આપણે વગરમાં જોવા શું આવી જો શું આવો આ લસણ વવરાય છે, કોબીજ વવરાણું, ફુલાવર વવરાણું, હવે મૂળા વવરાય મૂળા વાવરે। આ લાલ મૂળાનો બીજ હોય, આ મૂળાનું બિયારણ। આ લસણ વાવી જો મિત્રો દેખાતું જાહેરાત હોય ભાઈ કોબીજનો, ફુલાવરનો ને છોડ વવરાઈ ગયો રીંગણીનો ને। હવે લસણ વવાય અને મૂળા વવાય, ગાજર વાવવાનું હોય, ગાજર પણ વાવવાનું જો મિત્રો। આપણે એડા હોય ને કેવાય મસ્ત મિત્રો। જો આ રમેશજીના એડા એક નંબર એડા બિયારણ શું હતું એડોનું રમેશજી? કૃષિ સરદાર। हम तो गारे में पड़े यार। જો ભાઈ એડા મોટા મોટા થઈ જાય, માથો માથો માળો આવી ગઈ અને આ બાજુ આપણી ઝાર વાટવાની છે। મજૂર જો વિશે આવી જાજો મજૂરમાં વાટવા માટે મિત્રો। જો મિત્રો અમારે ઝાર છે, ઝાર હવે વઢાવા આવી ગઈ છે, પણ વરસાદનું વાતાવરણ કરે ઝાર વઢાવા આવે કઈ રીતે આવે? જે ઝારના ઉપર જે બીજવાળાનું બોખું આવે ને, જે ડોડો એ વળક મારે એટલે સમજી લેવાનું કે ઝાર વઢાવા આવી ગઈ છે। પણ વરસાદનો માહોલ છે એટલે મિત્રો ઝાર હાલ વઢાવી નહીં। જો ડાલો આવી ગયો મોમાની, એનું પેલી ભેંસ પર મોમાને ખારી ઉતારી। કાંટાવાળી રીંગણી આવી ગઈ જો મિત્રો, કાંટાવાળો રીંગણો બેસી ગયો। આ ગલકો આવ્યો, ગલકો ફૂલાઈ ગયો। ખારીઓ લાવી દીધું, ખારીઓ મોમાં ઉતારી દીધો। જો મિત્રો આપણે નવી સિઝનનો ચીકુ બેસી ગયો એવો જુઓ, ઝુમખે ઝુમખા લૂંખા બેસી ગયો અહીં। અમે અમારા કોમેડીનો વિડીયો બનાવતા એટલે મિત્રો કોઈ બેસતા, હવે અમારા કોમેડીવાળા મિત્રો પણ વેરાઈ ગયા એટલે થોડો સપોર્ટ કરજો। મારું બ્લોગર આઈડીને સપોર્ટ કરજો, બનાસનો બ્લોગરને, જેથી કરીને મારી ચેનલ આગળ હેડે મિત્રો। જો મિત્રો આપણે બીજી એક આઈડીથી કોમેડી વિડીયો બનાવતા, એક પેલી હોમ એક આ ખેતર હતું, પછી ઓય અમે એક બનાવી દઉં પેલું ભોણો રીસણો એ માટે એ વિડીયો બનાવી દઉં મિત્રો। હજી તો ખારીઓનું ડાલું આવ્યું નહીં, ને પપ્પા ઉતારી અને ખોસી આવી ગઈ ભેપુડાનું। હવે ભેપુડાનું શું કરવું કહેજો તો મિત્રો। આ વાવણી કરી શું આવ્યું ભેપુડાઓમાં? રાયડો વાવ્યો પણ વરસાદ થઈ ગયો અને ઝાર વાઢેલી પડી એમાં વરસાદ થયો તો ઝારના પૂળા પણ મિત્રો બગડ્યા ગયો। અને અમારા ઝારે જે ઊભી છે એટલે કોઈ વધો આવે એમ નહીં, પણ થોડો પોને એને કવા લાગ્યો। જો મિત્રો ગવાર આવી ગયો, ગવાર નમી ગયો છે અને આ તુરિયો કે શાક બનાવી ખોય। જુઓ એક વેલો વાવ્યો તો એક વેલામાં તુરિયો ચલો બેઠો હોય જુઓ મિત્રો। જુઓ એક જ બીજ વાવ્યું હતું, ખાલી એક બીજથી જેટલો તુરિયો બેઠો હોય। એટલે મિત્રો પોતાના ખેતરના અંદર જઈને પોતાનો ખેતર અને ખેતરમાં ખાલી 2-3 આવા ડોકા વાવે તો સુંદર મજાની ઘરની શાકભાજી ખાવા માટે એને મળી રહે મિત્રો। જુઓ અમે કાલ ઉતારીને લઈ ગયા હતા, 2-3 કિલો વસ્તુ ઉતારીને લઈ જાશો, હજી તોય વળગ્યો હશે। જુઓ ઘણી મહેનત કરી મિત્રો વિડીયો કોમેડીમાં, પણ અમુક એવા કોઈ આવે કોઈ ના આવે, પછી એવું થઈ ગયું કે વિડીયો ઉતારવો જ નહીં, બંધ કરી દેવો। બંધ કરી નાખ્યો, વળી એવું ચાલુ કર્યો વ્લોગ બનાવવાનો। તો મિત્રો મને સપોર્ટ કરજો। અઠવાડિયે 10 દાડા વ્લોગ આવશે મારો, કારણ કે હું
એકલો હોઉં એટલે હચવાતું નહીં મિત્રો. હવે બીજો અમારો સંજયભાઈ આવી જાય એના ચડી અમારો પૌધો આવે એમ નહીં. જુઓ પછી અમે ચાલુ વરસાદે મકાઈ કઢાવી હતી મિત્રો. તો તાપડો ઢોકી દીધો અહીં કારણ કે પલળાનો એ માટે. જો હું તમને બતાવું છે. જો વરસાદે વાતાવરણ બગાડ્યું તો જો મકાઈ તાત્કાલિક હવાઈ કાઢવી પડી ગઈ. થોડી કોરે મોરે કૂટી પલળી. જો આપણો ઢગો, મકાઈનો ઢગો. મકાઈ તો અમે ગઢાઈને લઈ જતા ઘેર, પણ એની જે કૂટી બની હતી એ કૂટી જે હોય એનો પડી રહી. જો આ મકાઈ એરિયા મકાઈ વાવી દી અમે. હજુ બા જો વાયર ખેંચી તારની લાઈન જે કોરે મોરે કરંટ આલે તો ઝટકા કરંટ ભૂંડડો રોતડો બુજડો બગાડીને મકાઈ માટે પછી જો ઝંડા લટકાડ્યા. જો મિત્રો હું તમને મારા સબસ્ક્રાઈબરને બતાવું તો કોમેડી હતી તાણા મારા 800 થયા, 900 થયા, 1000 થયા, 1200 થયા. પછી એના ચડી વ્લોગ બનાવ્યા. વ્લોગ શેભરની નદીવાળો પેલું ચાલ નદીવાળો હેડ્યો. એમાંથી 2200 જેવા સબસ્ક્રાઈબર થયા. જો 2.26 કે સબસ્ક્રાઈબર થયા મિત્રો. એમાં આપણા પોપ્યુલર વિડીયો હું તમને બતાવું કે જે 1 લાખે પહોંચ્યું હતું. આ જો એના કારણે વ્યૂઝ સારા મળે તમને. 1,08,736 જણો જોઈ દઉં. અને આજે આપણી ચેનલ હેડી છે મિત્રો, અને ચેનલ આપણી મોનિટાઈઝ થઈ ગઈ છે. હાલ પબ્લિક વિડીયો વ્લોગ અમારો જોવે તો અમારે કોક આવે એવી આશા છે. બીજું એટલું કે મિત્રો ભર શિયાળાની સિઝનમાં ચોમાઠાની માવઠાની જરૂર પડી ગઈ લાગે છે. કંઈક ઘાયલની દિલ વચ્ચે તિરાડ પડી ગઈ. એટલે મિત્રો કોઈ ગરીબના ખેતરમાં વરસાદ પડે તો એ ગરીબ જ જાણે મિત્રો, ખેડૂત જ જાણે. કારણ કે ગરીબી એ માટે કહેવામાં આવે કે 1000 10,000 બિયારણ ખેડૂતાએ ખેતર શેડવાનું હોય, ટ્રેક્ટર બોલાવવાનું હોય, ટ્રેક્ટર કલાકના 1200 રૂપિયા લઈ જાય મિત્રો. શેડાપું પાણી વાળવું મજૂરીથી પોકી ના વળે ખેડૂત. એટલે વરસાદ આવે એટલે જે 10,000, 15,000, 20,000 મજૂરી કરી હોય અંદર એનો અફસોસ ન, પણ જે 100-12 મહિના સુધી એને પૈસા રોજગારી માટે એને કર્યું હોય પાકનું નિવારણ, તો એ પાક ના ભાળી શકે ખેડૂત. અને નુકસાન આવે મોટું એટલે ખેડૂતને રોવું પડે અને ગરીબી પણ વધે એમાં. એટલે મિત્રો ભગવાન પણ એક જ પ્રાર્થના કે ભર શિયાળે આવું માવઠો મત દે ભગવાન. ચોમાની સિઝનમાં હાલશે તો સારું રહે, કારણ કે તો એ વસ્તુ ચેતાય નથી રહી. અચાનક અમે મકાઈ વઢાઈ ટ્રેક્ટરથી, તરત માવઠું બેસી ગયું, વરસાદ વાતાવરણ કરી નાખ્યું. અમે ફટ લઈને ભેડી કરીને કઢાવી પડી, પણ ચાલુ વરસાદમાં કઢાવી હતી મિત્રો. હવે આપણો વ્લોગમાં તમે બન્યા રહેજો ને આપણો સબસ્ક્રાઈબ કરજો ને મિત્રો, ના કર્યા હોય તો. અને કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપણે તમને હવે 2-3 દિવસ પછી ધાયણો જહુ માતાના પછી અનેક એવા નવા ગામડા તમને બતાવશું મિત્રો. દર્શન પણ કરાવશું જહુમાના. મિત્રો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ ના કર્યા હોય તો સબસ્ક્રાઈબ કરાવજો. તમારા સપોર્ટથી અમારી ચેનલ હશે મિત્રો. એટલે તમે અમને સપોર્ટ જેટલો બતાવશો ચેનલમાં એટલો પબ્લિક બીજી પણ અમને બતાવશે. એવું ના વિચારવાનું કે 1 લાઇકથી એવું થશે ને હું થાય. તમારી 1 લાઇક માટે મિત્રો અમે જેટલી મહેનત કરીએ, 1 વ્યૂઝ માટે અમે જેટલી મહેનત કરીએ,
તો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. જય માતાજી મિત્રો.